સિનિયર આગેવાનો, મારા યુવા કાર્યકર્તાઓ અને મારી માતાઓ બહેનો, આ વિજય વિશ્વાસ કાર્યક્રમ જેમ મેં આપને કીધું કે બધા આખા જિલ્લામાંથી પધારેલ તમામ જિલ્લાના અમારા હોદ્દેદારો, જિલ્લા પંચાયતમાં જે આ વખતે પાર્ટીએ જેના નામે મોહર મારી છે એવા તમામ અમારા ઉમેદવારો, એવી જ રીતે તમામ તાલુકા પંચાયતના અમારા ઉમેદવારો, 103 વિધાનસભા, તળાજા, મહુવા, પાલીતાણા, સાથે જ ભાવનગર શહેરમાંથી પધારેલ તમામ અમારા ઉમેદવારો, જે કોર્પોરેટર, જે ભારતીય જનતા પાર્ટીના આપણા તમામ નગરસેવકો શ્રી છે, એ બધાના સમર્થનમાં રાખેલા બેઠક છે. અને આપ સૌના એક પરિવાર તરીકે, એક દીકરા તરીકે આપ સૌને ખાલી એક આટલી જ ટકોર કરું છું મિત્રો, અમને તો સંપૂર્ણ વિશ્વાસ છે અને આપ સૌ મોભીઓ જ્યારે આજે પધાર્યા છો, આખા જિલ્લામાંથી મુખ્ય અમારા આગેવાનો, સામાજિક વ્યક્તિઓ, શહેરના તમામ મોભીઓ, સંગઠનના વરિષ્ઠ બધા આગેવાનો, આપણે આજે એક સિલેક્ટિવ કોરમ બોલાવી હતી કે તમામ ઉમેદવારો, એની સાથે તાલુકા અને શહેરના તમામ ઉમેદવારોને એમના સમર્થનમાં જે વિસ્તાર વાઇઝ આપણા બધા મોભીઓ છે, એ 103 વિધાનસભાથી લઈને તળાજા, મહુવા, આપણા પાલિતાણા સમગ્ર જિલ્લામાંથી અને ભાવનગર બંને આપણી વિધાનસભામાંથી જે પધારેલ અમારા સામાજિક અગ્રણી અને મોભીઓ છે, આપ સૌને એક પરિવાર તરીકે, દીકરા તરીકે, અમારા સિનિયર આગેવાન અમોશા, અમારા દાદા, પધારો દાદા, પધારો. એટલે આ બધાને જોઈને પૂરેપૂરો વિશ્વાસ છે, પણ આજની આ મીટિંગ જોઈ અને ક્યાંક આપણા કાર્યકર્તાઓ વધુ વિશ્વાસમાં રહે અને આપણા ક્યાંય મતો પૈરા ન રહે, એની માટે ખાસ કાળજી રાખજો. વિશેષ કાંઈ નહીં કહેતા, મારા પછીના ઘણા બધા વક્તાઓ છે, જિલ્લાના પ્રમુખ છે, આપણા આદરણીય પુરુષોત્તમભાઈ છે, આપણે એમને સાંભળવાના છે. અમને આપ સૌ પર, આગેવાનો પર વિશ્વાસ છે, એક હાકલ કરવા માટે, એક સમર્થન માટે. જો કાલે બધાને ફોન કર્યો હોય અને આજે બધા આટલી મોટી સંખ્યામાં બધા આગેવાનો, ઉમેદવારો સાથે બધા આવ્યા હોય, આપ બધાને હું મારા હૃદયથી વંદનય કરું છું અને આપ સૌને દીકરા તરીકે ફરીવાર ટકોર કરું છું કે આપણો વિજય નિશ્ચિત છે, પણ વધુમાં વધુ લીડથી જીતવાનું છે. એટલે ક્યાંય આપણા મતો બાકી ન રહી જાય. બધા સામાજિક આગેવાનો, પાર્ટીના કાર્યકર્તા, પૂર્વ કાર્યકર્તા, એક તાલુકા પંચાયત સીટમાં, જેમ અમે પ્રમુખની હારે વાત કરી હતી કે અમે ભાવનગર ગ્રામ્ય વિધાનસભામાં એવી રીતના કર્યું હતું પ્લાનિંગ, અમારા મુખ્ય બધા સિનિયર આગેવાનોને સાથે રાખીને. તો એ રીતે ફરીવાર આપણા આખા જિલ્લામાં ટકોર કરીને બધા પોતપોતાની જવાબદારી સ્વીકારી અને જો આ 2 દિવસના અંદર આપણે જેટલા મત નખાવી શકશું એને 100% આપણે પરિણામ લાવી અને 40-40 આપણી જિલ્લા પંચાયત, બધી તાલુકા પંચાયત અને આપણે 13 વોર્ડના આપણી નગરસેવકો બધાને ચૂંટાવીએ એવી આપ સૌ પાસે પ્રાર્થના, અભ્યર્થના. વિશેષ કાંઈ ન કહેતા, કાંઈ પણ હર હંમેશ આપના કોઈ પણ નાના મોટા કામોમાં હું આપને મદદરૂપ રહ્યો છું. હજી કોઈ પણ ભવિષ્યમાં એવું કામ લાગે તો હું આપની જવાબદારી લઉં છું. આપ કોઈએ ચિંતા નથી કરવાની, ખાલી આપની અરજ મારા સુધી પહોંચાડજો. ફૂલની તો ફૂલની પાકડી સ્વરૂપે જે મારાથી કામ થાય એ હંમેશા આપણા હિત કાર્યમાં હું કરીશ. આટલું કંઈ મારા વ્યક્તવ્યને વિરામ આપું. આપ બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ.